બાપુ આજે રામદેવજી બાપાની નોમ છે એટલે બીજ છે, તો બીજનું અહીંયા દર વર્ષે આયોજન કરવામાં આવે છે. તો આ ભાદરવા માસમાં તો તમારું શું આયોજન છે? દર બીજ હોય છે એવી 12 બીજની પણ સ્થાપના કરી દારૂનો, અને એમાંય તે 12 બીજ જે છે એ 12 બીજ ઉજવાય છે. અનેક ધર્મપ્રેમી જનતા છે એ બધા ભક્તો આવે છે પ્રસાદ લેવા માટે, અને ભગવાનના પારે જેને જે અનુકૂળ પડે સારા કાર્ય કરે છે, એમાં પ્રભુના દર્શન કરે છે. એમાંય હવે બધું મનખું જે છે એ કારણ કે બાપાનો મેળો નજીક આવી ગયો, નોમ ડિસેમ્બર 11 જે એના ધર્મ કાર્ય છે એ નજીક આવી ગયા છે. એની અંદર હજારો માણસો આવવાના છે અને આવે છે. અમે કોઈ ભગવાનની એમ નિંદા નહીં, પણ આજે ભાવનગર જિલ્લાની અંદર જો પીર મહારાજનું બધે દેવળ છે, પણ બધે સેવકો હોય, પણ એક કરકોલિયા ધામ એવું છે કે આખા ભાવનગર જિલ્લાથી ને જે માણસનો પરવા છે એ કરકોલિયા રામાપીર બાપાના ધામની અંદર તે પરવા એવડો મોટો છે. આપણે સૌ નજર કરી લેવાની, કારણ કે જ્યારે એને નિર્માણ કર્યું છે ત્યારે ત્યાં આની કરતાં વિશેષ થશે. પણ અત્યારે હાલ કરકોલિયા પીર રામદેવજી મહારાજના શરણોની અંદર ભાવનગર જિલ્લામાંથી જે જનતા આવે છે એને અહીંયા બાપુની અંદર પોતે ભજન અને ભોજન બેયનો પણ લાભ લેવાવાળા લેશે. અને અહીંયા ભજન થવાના છે, ભોજન થવાનું છે. નોમ ડિસેમ્બર 11નો ઉત્સવ જે છે પહેલા દિવસે બાપાનો નેજો ચડશે. હવ ધામધૂમથી ગામ અને બહારના સેવક એ બધા બાપાનો નેજો 6 વાગે ચડાવશું. પછી રાતે સંતવાણીનો કાર્યક્રમ છે. સંતવાણીનો કાર્યક્રમ પૂરો થાય અને બીજે દિવસ દશમને દિવસે સવારે એમ કે અહીંયા હવન છે બાપાનો દર આ જે નોરતા આવે એની અંદર હવન થાય છે. એમ નોમ ડિસેમ્બર 11માં દશમનો હવન છે. પછી પાછો હવન પૂર્ણ થાય 5 વાગ્યા. પૂર્ણ થયા પછી પાછો એમ કે અમુક ડાક ડમરૂનો કાર્યક્રમ છે, અને એ કાર્યક્રમ પૂર્ણ થઈ જાય એમ મહેમાન તરીકે પોપટધારી માલધારી એ પણ આવવાના છે. એ પણ આપણને 2-3 કલાકનો અહીંયા સમય બાપાના ધામની અંદર આપે છે. દર વર્ષે આવે છે અને આવવાના છે. પોપટભાઈ માલધારીનો પણ લાભ મળશે આપણને. અને 11 નથી, કારણ કે દશમના દિવસે ડેગ હોય, પાટ હોય અને જોત હોય, એ પૂર્ણ થાય 11 સુધી આખો દિવસ પ્રસાદ હરિહર ચાલુ હોય. અને રાત્રિ આઠણનો આ જે કાર્યક્રમ છે ભગવાનના દરબારની અંદર, જે અમારા ગામનો જ છે કંકોલાનો આઠણ અને બાપાના ધામની અંદર જ છે. છેલ્લા દિવસે 11ના દિવસે જે ભજન રાખવા સંતવાણી એની દિવસે આઠણ રાખેલું છે. ધર્મપ્રેમી જનતાનું સૌને ભાવભર્યું આમંત્રણ પધારજો બધાય. જય રામદેવ બાપા.